આજે ગુરુવાર હતો એટલે આપણે જવાનું થયું દાતાર પીર દાદાએ. પીર દાદા જતા હતા પતંગ પડી ગઈ અને પાછો પતંગ તો જોઈ લીધું એટલે આપણે જવાનું એટલે આપણે ફટોફટ નીકળવું તો પડે જ તે. અને પાછા થોડુંક આગળ આવેલા ને ત્યાં પાછું મંદિર આવ્યું અને મંદિરે પહોંચ્યા ને ત્યાં પાછા મારા હગા વાટ જોતા હતા. तेरी दादागिरी निकाल दूंगा मैं. દાદાગીરીની વાત નથી, આ દાદા બટકા ભરી ગયા જાવું ક્યાં, અત્યારે દવાખાને આગું પડી જાય ને અહીંયા છે ને ભાઈ સાત બહેનોનું મંદિર છે, હું તમને દર્શન કરાવી દઉં, તમે દર્શન કરી લો. અને દર્શન કરીને પાછા બહાર નીકળે ને ત્યાં પાછો છે ને હું જોતો તો આ બધા કરે છે હું તમે જો પાછા વળ ખાતા થઉં આ દાદા કવડી નો જતા હારું. અને પાછું કૂતરું કવડ્યું નહીં એટલે આપણે પાછા છે ને ફાઇનલી છે ને આપણે આશ્રમે પોગી ગયા છીએ ને વિડીયોમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું. અને દર્શન કરવા જતા હતા ને ભાઈ એટલે સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે ઘડીક છે ને 5-10 મિનિટ બેઠવું પડશે. અને તમે પાછા દાતાર પીરે આવે ને તો કમેન્ટ કરજો. અને સંધ્યા આરતી પૂરી થઈ ગઈ એટલે આપણે હવે દર્શન કરવા જવાનું છે. અને દર્શન પણ થઈ ગયા એટલે આપણે છે ને ઉપરના મંદિરે વહી આવ્યા છે, તમે દર્શન પાછા કરી લેજો મહાદેવના. અને મહાદેવના દર્શન થઈ ગયા ને આપણે મામાના ઓટા બાજુ જવાનું હતું તો આપણા ભાઈ છે ને આગળ નીકળી ગયા ને આપણે પાછળ છીએ. અને ફાઇનલી મામાના ઓટલે પોગી ગયા ને ભાઈએ દર્શન કરી લીધા ને પાછા તમે પણ દર્શન કરી લેજો. મામાના દર્શન કરીને નીકળી ગયા સીધા રામાપીર બાપાના દર્શન કરો. અને પાછા રામાપીર બાપાના દર્શન થઈ ગયા ને તમે પાછા કરી લેજો. રામાપીરના દર્શન કરીને સીધા બે ગયા પ્રસાદી લેવા. અને પાછી પ્રસાદી લઈ લીધી એટલે આપણે જાતે ડીસુ ધોવી જ પડે. અને ડીસુ ધોઈને ઘડીક બેઠા ને એટલે ભાઈ રમતે ચડ્યા. અને ભાઈની રમત પૂરી થઈ એટલે આપણે નીકળી ગયા ઘર બાજુ. અને ફાઇનલી આપણે પાછા ઘરે પોગી ગયા એટલે પાછા આમ જો સપોર્ટ કરજો ને વિડીયો ગમ્યો ને તો લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઇબ પાછા કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો.